એટલે શું? જીવના સ્વભાવની કિંમત શું? બદલી નાખે કોઈ યમનાષ્ટકના પાઠ કરે. પણ મોટામાં મોટી વાત એ છે કે યમુનાજી તો એવા કૃપાળુ છે ને એવા સામર્થ્ય વાળા છે કે ઠાકોરજીનો સ્વભાવ પણ બદલાવી નાખે. ઠાકોરજીનો સ્વભાવ બદલાવી નાખે. એ સમજવું હોય તો કેમ સમજવાનું? એનું એક ઉદાહરણ આપું તમને સરળ ભાષામાં. દાખલા તરીકે આપણા બધાના અપરાધના કારણે અમુક અમુક જન્મોના, અહીંયા જન્મોનો હિસાબ છે, અહીંયા વર્ષનો નથી, એ કહી દઉં પેલા. અહીંયા સીધા જન્મમાં જ પડે. અહીંયા કદાચ 14 વર્ષની પડે, 10 વર્ષની પડે ને 7 વર્ષની પડે. વાંજી પડે જ ને સજા, એ સીધી 7 જન્મ, 10 જન્મ, 25 જન્મ, 50 જન્મ એમ જ પડે. બધાના અંતરાયો એવી રીતના છે. કોઈના 5 જન્મનો અંતરાય, કોઈનો 7 જન્મનો, કોઈનો 10 જન્મનો, કોઈનો 15 જન્મનો, કોઈનો 20 જન્મનો. આ થયો ભગવાનનો સ્વભાવ. ભગવાને નક્કી કર્યું છે કે આ જીવને મારે 10 જન્મ પછી જ મળવું છે, આ જીવને મારે 12 જન્મ પછી, આ જીવને મારે 15 જન્મ પછી જ મળવું છે. આ જે ભગવાને સ્વભાવ બનાવ્યો છે ને, એ જો આપણે દરરોજ યમુનાજી નું નામ લઈએ, યમુનાષ્ટક કરવા માંડીએ તો યમુનાજી એવી કૃપા કરે કે આપણો તો ઠાકોરજીને લાયક સ્વભાવ ના હોય, એ લાયક બનાવી દે. એ તો કૃપા કરે જ છે. સાથે સાથે ઠાકોરજીનો જે આ સ્વભાવ બની ગયો છે ને કે આને 10 જન્મ પછી મળવું છે, આનો અંતરાય પૂરો થાય પછી એ ઠાકોરજીનો સ્વભાવ બદલી જાય ને આને આ જન્મે ઠાકોરજી આપણને એની સેવામાં ખેંચી લે. આ યમુનાજીનું સામર્થ્ય છે. આ યમુનાજીનું સામર્થ્ય અને આ યમુનાજીની કૃપા છે. એટલે જ અહીંયા પણ જુઓ, જયારે ગોવર્ધન ધરણ શ્રાવણ સુદ 11 પ્રગટ થાય ને એની પહેલા 7 દિવસ પહેલા શ્રાવણ સુદ ત્રીજના યમુનાજી પ્રગટ થાય છે. ઠકરાણી ત્રીજનો ઉત્સવ આપણે ત્યાં આવે છે. તો એનું કારણ જ છે બ્રહ્મ સંબંધ જેટલા જેટલા લે છે ને પેલા સર્વ બધાને એમ કે છે કે યમુનાજીમાં સ્નાન કરીને આવો. યમુનાજી ઓલાને ખાસા કરી નાખે, જલ રૂપે બિરાજે ને, બધી રીતે ખાસા કરી નાખે. સાચા યમુનાષ્ટક તો ત્યારે થાય કે જયારે યમુનાષ્ટક બોલી લે, યમુનાજીનું ચિંતન ને સ્મરણ કરી લીધું હોય તો આ હૃદય ને મન છે ને આખું ખાસા થઈ જાય, આખું સાફ સાફ થઈ જાય. તમે બધા ગાવ છો આ શેરી વડાવી સજ કરું હરી ઘેર આવો ને, બરોબર ને? બધા ગાતા હોય ને ધોળ. શેરી ને ઘર વારી લ્યો દરરોજ, એ નથી ગમતું રોજ કોઈને. કચરો હોય, પેલા શું કહેવાય સ્પાઈડરના ઝારા લાગેલા હોય, કચરા હોય તો એ આપણને નથી ગમતું. આપણે બુહારી કરીએ ને, કચરા પોતા કરીએ ને, વાળઝૂડ કરીએ ને, જીવાત ના થાય એટલે ઓલું શું આવે ફિનાઇલ વાપરો જ ના, બધું કરીએ કે ઘરમાં ગંદકી ના થાય એમ. તો ઘરનું મારા વાલા એટલું ધ્યાન રાખો, આ શેરીનું ધ્યાન રાખો ને બોલીએ છીએ આપણે આ શેરી વળાવી સજ કરવું હરી ઘેર આવ ને, હરીને પધરાવા છે આપણા ઘરે. તો ક્યારેક આ હૃદયનો એ વિચાર કરો, આ મનનો એ વિચાર કરો કે એમાં કેટલો મેલ ભરેલો છે, એમાં કેટલી ગંદકી ભરેલી છે. ક્યારેક એને ખાસા કરવું જોશે ને. અને એને ખાસા કરવાનો રસ્તો શું છે? એને ખાસા કરવાનો રસ્તો આ ભગવત નામ છે, આ સત્સંગ છે. આ સત્સંગથી બધું ખાસા થઈ જશે. એક કીર્તન ગાશો ને તો આખું મન હળવું થઈ જશે. તમને આવડતું એવું ગાઓ. ગાન જરૂરી છે. જે શા માટે બોલીએ છીએ આપણે? ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય. જય બોલવાથી તો જેટલા ઉચ્ચ સ્વરે જય બોલો ને એટલું અહીં હળવું લાગશે, અહીંથી ગંદકી એટલી દૂર થાય. જેટલા જયકારા કરો, તમને આવડતા હોય ધોળ ગાઓ, તમને આવડતા હોય કીર્તન ગાઓ ને ગવાય, એમાં કાંઈ નહીં, આનંદથી ગાઓ.